મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આજ તારીખ થઈ 27/11/2024 તો નિવૃત્તિ પામેલા 60 વર્ષથી ઉપરના પેન્શનરો માટે બિગ ગુડ ન્યૂઝ આવી છે। જાહેર થયો મહત્વપૂર્ણ પરિપત્ર। જો તમે 60 વર્ષથી ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા પહેલાં આપણે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, આવશે જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો તમને કહ્યું તેમ નિવૃત્તિ પામેલા 60 વર્ષથી ઉપરના પેન્શનો માટે બિગ ગુડ ન્યૂઝ આવ્યું છે। જાહેર થયો મહત્વનો પરિપત્ર। તો મિત્રો સંપૂર્ણ ચર્ચા કરીશું। વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો। તો મિત્રો ડીએ હાઇક અપડેટમાં તમે જોઈ શકો છો અહીંયા કે બેંક કર્મચારી માટે સારા સમાચાર આવે છે। બેંકોના દેશની તમામ જાહેર ક્ષેત્રની બેંકોની કર્મચારી એક મોટી ભેટ આપવા આવી રહી છે। તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે। આ માટે ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે। જારી કરેલા સર્ક્યુલર મુજબ બેંક કર્મચારી તેના મોંઘવારી ભથ્થાઓમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી વધારો કરવામાં આવશે। એઆઈસીપીઆઈ આંકડો બહાર પાડવામાં આવ્યો છે। આ માટે એઆઈસીપીઆઈ આંકડો બહાર પાડવામાં આવેલા હતો, જેના આધારે તેમના મોંઘવારી ભથ્થા વધારો કરવામાં આવ્યો છે। જુલાઈ 2024 માટે એઆઈસીપીઆઈનો આંકડો 9,380.903 હતો, જ્યારે સપ્ટેમ્બર તે વધીને 9,420.34 થયો હતો। આ 18 ડીએ સ્લેબ નોંધવામાં આવ્યો છે। ડીઓના સ્લેબ 43 પોઈન્ટ વધારો થયો છે। આવી સ્થિતિમાં ડીએ સ્લેબ 43 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, જેના આધારે બે કર્મચારી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 2025 માટે 53.3% મોંઘવારી ભથ્થો આપવામાં આવશે। આ કિસ્સામાં તેના મૂળ પગારમાં 53.13% છે। તેમ 3 મહિના માટે મોંઘવારી ભથ્થો તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે। પગાર વાર્ષિક 17% વધારો। અગાઉ જાહેર ક્ષેત્રની બેંકોની અધિકારીઓની અને કર્મચારી પગારમાં વાર્ષિક 17%નો વધારો કરવામાં આવ્યો હતો। ઇન્ડિયન બેંક એસોસિએશન બેંક કર્મચારીઓના સંગઠન વચ્ચે પગાર વધારા માટે સહમત થતાં આ જાહેરાત કરી છે, જેનો 8 લાખ બેંક કર્મચારીને મોટો ફાયદો થશે। 17%નો પગાર વધારો સાથે બેંક પર વાર્ષિક 8,284 કરોડ રૂપિયાનું વધારાનું નાણાકીય બોજ પડશે। હવે ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે। તેનો અમલ જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે। આ પછી ફેબ્રુઆરી 2025માં ફરી એકવાર બેંક કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે। તેલંગાણા હાઈકોર્ટે પેન્શનધારક માટે 10 વર્ષનો કોમ્પિટિશન કપાતનો સમયગાળો પૂર્ણ થયા પછી કોઈપણ કપાત રોકવાનો નિર્દેશ આપતા સીમાચિહ્ન આદેશ જારી કર્યો છે। આ નિર્ણય તમામ પેન્શનો લાગુ પડશે, ન્યાયિક પ્રક્રિયા સરળ બનાવવામાં મદદરૂપ થશે। તેલંગાણા હાઈકોર્ટે તમામ પેન્શનો માટે ઐતિહાસિક અને રાહતનો ચુકાદો આપ્યો છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે પેન્શનધારક પેન્શનમાં 10 વર્ષ સુધી કોમ્પિટિશન માટે કપાત કરવામાં આવી છે તેમના પેન્શનમાં વધુ કપાત કરવામાં આવશે નહીં। આ નિયમ માત્ર વ્યક્તિગત અરજદાર માટે જ નથી, પરંતુ સમાન સંજોગોમાં તમામ પેન્શનોને પણ લાગુ પડશે। રીટ પિટિશન નંબર 327077/2024 20 નવેમ્બર 2024ના રોજ આપવામાં આવેલા આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયા સરળ બનાવવા અને સમાન રીતે અમલ મૂકવાની દિશામાં એક મોટું પગલું છે। કોમ્પિટિશન કપાત રોકવાનો આદેશ। આ ઐતિહાસિક નિર્ણયમાં તેલંગાણા હાઈકોર્ટે પેન્શન ફરિયાદ ધ્યાનમાં રાખીને કહ્યું કે 10 વર્ષની કોમ્પિટિશન કપાતનો ભોગ બનેલા પેન્શનરો સામે આ કપાત ચાલુ રાખવી અયોગ્ય ગણાશે। કોર્ટે વચગાળાનો આદેશમાં કહ્યું કે જોગવાઈનો તમામ પેન્શન લાગુ પડશે, પછી ભલે તેમણે વ્યક્તિગત રીતે કોર્ટનો સંપર્ક કર્યો હોય કે ન કર્યો હોય। તેલંગાણા હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી। હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે આદેશ અસર માત્ર અરજદાર સુધી મર્યાદિત રહેશે નહીં। કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં આયુષ વ્યક્તિગત અરજદારો ન્યાયિક વ્યવસ્થા બિનજરૂરી દબાણમાં લાવશે, તેથી આ હુકમ સમાન સંજોગો ધરાવતા તમામ પેન્શનોને આપમેળે લાગુ થશે। પેન્શનોને પર તેની શું અસર થશે? તો મિત્રો આદેશથી રાજ્ય સરકારના પેન્શનધારકોને તાત્કાલિક રાહત મળશે। કોર્ટે સુનિશ્ચિત કર્યું કે જેમનો 10 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે તેમના પેન્શનમાંથી કોઈ પણ કપાત કરવામાં આવશે નહીં। આ ઓર્ડર તમામ પેન્શનો માટે છે અને જેમણે તેમના પેન્શનમાં શિક્ષક કોમ્પિટિશન હેઠળ લીધું છે અને હવે 10 વર્ષનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ કર્યો છે। ભારતીય પેન્શન સોસાયટી પ્રતિભાવ।
તેલંગાણા હાઈકોર્ટે નિર્ણય બાદ ભારત પેન્શન સોસાયટી કેન્દ્ર સરકારને અપીલ કરી છે. નિર્ણયથી કેન્દ્ર સરકારના પેન્શન માટે પણ લાગુ કરવામાં આવશે. સમાજે દલીલ કરી હતી કે બંધારણીય કલમ 14 હેઠળ તમામ નાગરિક સમાનતા અધિકારો છે. જો રાજ્ય સરકાર પેન્શનનો રાહત આપી શકતી હોય તો કેન્દ્ર સરકાર કે પેન્શન કેમ નહીં? ભારત પેન્શન સોસાયટી DOPPWની સામાન્ય આદેશ જાહેર કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના પેન્શનને પણ આ રાહત આપવા વિનંતી કરી છે, જેથી તેઓને બિનજરૂરી કોર્ટને સંપર્ક કરવો ન પડે. તો મિત્રો, આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક પણ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.